અંકલેશ્વર માટીયેડ ગામ કોલટેક એનર્જી લિમિટેડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટરે 1,86,00,000ના પાઇપ સહિત સામાન બરાબર લઈ ફરાર થઈ ગયો હતો। દહેજ રિલાયન્સથી પર્વત ગામ સુધી 18 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપની મહારાષ્ટ્રને અપાયો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા 3 મહિના પૂર્ણ કામ કરવાનું કામ સમયસર પૂર્ણ ન કરી મજૂરોના રૂપિયા પણ ચૂકવ્યા ન હતા। ચોમાસાને લઈ કામ અટક્યું હતું, જે બાદ કંપનીએ આપેલો પાઇપ અને વેલ્ડિંગ મશીન સહિતનો જથ્થો 3 ટેલરમાં ભરી ફરાર થઈ ગયો હતો। રિલાયન્સ કંપનીએ દહેજથી પર્વત સુધીની 18 કિલોમીટર સુધીની તથા 2 કિલોમીટર નાળા રોડ વગેરે કોર્સ કરવા માટેનો ગેસ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ નાખવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની કોલટેક એનર્જી લિમિટેડ કંપનીને આપ્યો હતો, જે કામગીરી કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્રની નર્મદા સાઉથ વિસ્તારની અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપનીના પંકજ રતન કિશોર અગ્રવાલને આપ્યો હતો અને 27 માર્ચ 2025ના રોજ 3 મહિનામાં પૂર્ણ કરવા માટે આપ્યો હતો। જે કામ માટે કંપની દ્વારા રિલાયન્સ કંપનીની પાઇપ મેન્યુફેક્ચરિંગ નંબર તેમજ કોટિંગ સાથે માટીયેડ ગામ ખાતે જીતુભાઈ પટેલના ભાડે રાખેલા ખેતરમાં 318 નંગ પાઇપ તેમજ વેલ્ડિંગ સામાન, જોઈતું કોટિંગનો સામાન, પાઇપ નીચે રાખવા માટેના સામાન પણ કોલટેક એનર્જી લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવ્યો હતો। જે બાદ કામગીરી શરૂ કરાઈ હતી, જો એ 3 મહિના બાદ કામગીરી અટકી ગઈ હતી। તે પાછળ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા મજૂરોના 3 મહિના રૂપિયા ન ચૂકવાતા કામગીરી મજૂરોએ બંધ કરી દીધી હતી, જેને લઈ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપનીના પંકજ અગ્રવાલને પૂછતા તેમણે ફોન બંધ આવી રહ્યો હતો, જે કે મજૂરોને ચૂકવવા માટે 12,56,000 રૂપિયા તેમજ લોકલ વેન્ડર વડે 4,50,000 રૂપિયા પણ આપ્યા હતા। જો કે શરૂ થતાં જ વરસાદ શરૂ થતાં કામ પુનઃ બંધ થઈ ગયું હતું। જે બાદ 10 ઓગસ્ટ 2025 માટીયેડના જીતુભાઈ પટેલ, જેમના ખેતરમાં સામાન હતો, તેને કંપનીના સાઇટ મેનેજર અંકિત સિંહને જાણ કરી હતી કે અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપનીના પંકજ અગ્રવાલના સાઇટ સુપરવાઇઝર સુધીર અને પવને 3 ટ્રેલરમાં તમામ સામાન ભરીને લઈ ગયો હોવાની જાણ કરી હતી। જે સામાન દહેજ સાઇટ પર લઈ રહ્યા હોવાનું જણાવી લઈ ગયો હોવાનું જણાવ્યું હતું। જે અંગે કોલટેક એનર્જી લિમિટેડ કંપની સાઇટ મેનેજર અંકિત સિંહ સ્થળ તપાસ કરી આ અંગે કંપનીના જનરલ મેનેજર ઓમકાર સિંહ ઝાને કરી હતી। જે બાદ પેટા કોન્ટ્રાક્ટર એવા અગ્રવાલ કન્સ્ટ્રક્શન કંપનીના પંકજ અગ્રવાલનો સંપર્ક કરતા સતત તેમનો ફોન બંધ આવી રહ્યો હતો અને અંતે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કોલટેક એનર્જી લિમિટેડ કંપની સાઇટ મેનેજર અંકિત સિંહ ફરિયાદ આપતા પોલીસે 1,51,00,000ના પાઇપ તેમજ 35,57,000ના અન્ય સરસામાન મળી કુલ 1,86,00,000 રૂપિયાની સરસામાન સગવગે કરી કોલટેક એનર્જી લિમિટેડ કંપની જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ અગ્રવાલ કન્સ્ટ્રક્શનના પંકજ અગ્રવાલ સાઇટ સુપરવાઇઝર સુધીર અને પવન તેમજ અન્ય ઇસમો સામે ગુનો નોંધાવ્યો હતો।